જો સારો એવો અનુભવ હોય અને દેશની સૌથી મોટી બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં સીધા જ મેનેજર બનવાની કોઈ તક શોધી રહ્યા હો તો આ વાત બહુ જ ખાસ છે. એસબીઆઈ પ્રોફેશનલ્સ માટે એક એવી જોરદાર તક લઈને આવ્યું છે જે સાચું કહું તો વારંવાર જોવા નથી મળતી. ચાલો સૌથી પહેલાં એ વાત પર આવે જે જાણવામાં બધાને સૌથી વધુ રસ હોય છે, સેલરી. તો આ પોસ્ટ માટે અંદાજિત માસિક ગ્રોસ સેલરી છે લગભગ 93,960 રૂપિયા. આ આંકડો પોતે જ બધું કહી દે છે, નહીં કે એસબીઆઈ સારામાં સારા ટેલેન્ટને પોતાની સાથે જોડવા માટે કેટલી ઉત્સુક છે. અને હવે કદાચ આ ભરતીનો સૌથી મોટો, સૌથી આકર્ષક પોઈન્ટ, અહીં કોઈ લાંબી કે થકવી દેનારી લેખિત પરીક્ષા આપવાની જ નથી. પસંદગી થશે માત્ર શોર્ટલિસ્ટિંગ અને પછી સીધા ઇન્ટરવ્યૂના આધારે. એટલે કે વાત સિમ્પલ છે, અહીં ચોપડી ગોખવાની નથી, પણ વર્ષોનો જે અનુભવ છે એ જ કાઉન્ટ થશે. તો સવાલ એ છે કે આ તક છે કઈ પોસ્ટ માટે? એસબીઆઈ કોને શોધી રહ્યું છે? ચાલો જોઈએ. ઓકે, તો લિસ્ટ જોઈએ તો અહીં 5 અલગ અલગ સ્પેશિયલિસ્ટ ભૂમિકાઓ છે. આઈટી સિક્યોરિટી એક્સપર્ટ છે, સિસ્ટમ ઓડિટ છે, સિક્યોરિટી એનાલિસ્ટ છે. આના પરથી એક વાત તો ક્લિયર છે કે બેંક પોતાના ટેકનિકલ અને સિક્યોરિટી ડિપાર્ટમેન્ટને એકદમ મજબૂત બનાવવા માંગે છે. દરેક પોસ્ટ માટે કેટલી ખાલી જગ્યાઓ છે એ પણ અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે. હવે જો આમાંથી કોઈ પોસ્ટમાં રસ પડ્યો હોય તો સૌથી અગત્યનો સવાલ કે એના માટેની લાયકાત શું છે? ચાલો એની જ વિગતો જોઈએ. સારું, કોઈ પણ સારી જોબ માટે એજ્યુકેશન તો પાયાની વસ્તુ છે, બરાબર ને? તો જોઈએ આ ટેકનિકલ રોલ્સ માટે એસબીઆઈ શું માંગી રહ્યું છે. જુઓ, એપ્લાય કરવા માટે કમ્પ્યુટર સાયન્સ કે આઈટીમાં બીઈ અથવા બીટેક અથવા તો માસ્ટર્સ કરેલું હોય તો એમસીએ કે એમએસસી એ પણ ચાલશે. પણ હા, એક વાત ખાસ, ઓછામાં ઓછા 60% માર્ક્સ તો જોઈશે જ. આ એક જરૂરી માપદંડ છે. અને હવે આવે છે સૌથી નિર્ણાયક વાત, 5 વર્ષ. જી હા, ઓછામાં ઓછો 5 વર્ષનો સંબંધિત આઈટી સિક્યોરિટી ફિલ્ડનો અનુભવ. અને એટલે જ અહીં કોઈ લેખિત પરીક્ષા નથી. બેંકનું માનવું છે કે 5 વર્ષનો જે પ્રેક્ટિકલ અનુભવ છે ને એ કોઈ પણ પરીક્ષા કરતાં ઘણો વધારે કિંમતી છે. ઓકે, હવે વાત કરીએ ઉંમરની. અહીં પણ બધું ક્લિયર કટ છે. અરજદારની ઉંમર ઓછામાં ઓછી 25 અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ. અને હા, આ ઉંમરની ગણતરી 31 ડિસેમ્બર 2025ના રોજ કરવામાં આવશે, એટલે કોઈ કન્ફ્યુઝન ન રહે. ચાલો માની લઈએ કે બધી જ લાયકાત મેચ થાય છે. તો હવે શું? આગળનો સ્ટેપ શું? એટલે કે એપ્લાય કઈ રીતે કરવું? ચાલો એ સમજીએ. પ્રોસેસ ખરેખર બહુ જ સિમ્પલ છે. બસ 3 જ સ્ટેપ્સ છે. સૌથી પહેલાં એસબીઆઈની ઓફિશિયલ કરિયર વેબસાઇટ પર જાઓ. પછી આ નોકરીની જાહેરાત શોધો અને બસ ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરી દો. કોઈ લાંબી માથાકૂટ નહીં, બધું ઓનલાઈન જ પતી જશે. હા, પણ એક તારીખ છે જે ખાસ યાદ રાખવાની છે, 16 મે. આ તારીખ નોંધી જ લેજો, કારણ કે આ એપ્લાય કરવાની છેલ્લી તારીખ છે. પછી મોડું ન થઈ જાય એનું ધ્યાન રાખવું પડશે. અને ચાલો ફરી એકવાર એ જ મુખ્ય વાત પર આવીએ જે આખી ભરતીને ખાસ બનાવે છે. આખી પ્રક્રિયાનો સાર આ એક વાક્યમાં છે. એટલે કે બધો જ દારોમદાર પ્રોફાઇલ પર અને ઇન્ટરવ્યૂમાં કેવું પરફોર્મ થાય છે એના પર રહેશે. બસ. તો બસ હવે વધુ જાણકારી માટે અને એપ્લાય કરવા માટે સીધા આ ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે. આ ખરેખર એક જબરદસ્ત તક છે, ખાસ કરીને અનુભવી પ્રોફેશનલ્સ માટે. પરીક્ષાની ઝંઝટ વગર સીધા જ દેશની ટોચની બેંકમાં મેનેજર લેવલની પોસ્ટ. હવે સવાલ એ છે કે શું આ તક પોતાની કારકિર્દીને એક નવો વળાંક આપવા માટેની સાચી ચાવી છે?